આ જમાનામાં, આ કાળમાં મન વચન કયાથી પ્રવૃત્તિ પાડી શકાય? જેને જવાબ છે જ ને. હવે આ વિનોબાના ત્રણેય ભાઈઓ અખંડ બ્રહ્મચર્ય, અકિંચન વ્રત, અને ત્યાં જે બહેનો છે 20-25 આશ્રમમાં, બધી બહેનો ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ, અને બધી અકિંચન વ્રત, પૈસો લેવાનો નહીં, રાખવાનો નહીં પાસે, અને આ જીવન બ્રહ્મચર્ય, આ જીવન બ્રહ્મચર્ય, આ બધી બહેનો. તેમાં ગીતાબેન રાયજી અહીંયા વિનોબાજીના 3 ભાઈઓ બ્રહ્મચર્ય વ્રત પાળે. એ તો કમ્પ્લીટલી પહેલેથી ત્રણેય બ્રહ્મચર્ય વ્રત, નાનપણથી, અને મહાન વિદ્વાન. પેલા એમણે તો બ્રહ્મસૂત્ર જોડે રહેશે તેને. આ કાળમાં બ્રહ્મચર્ય વ્રત બ્રહ્મચર્ય આ કાળમાં મન વચન કયાથી પોસિબલ ખરું? પોસિબલ તો બધું છે, એને નથી બી કરવું. એમાં શું, એ તો એક વ્યક્તિ ઉપર છે બધું. એમાં શું આપણે કહી શકીએ? પોસિબલમાં શું કહેવાય? ચાલો, શું તમને કહેવાય પોસિબલ છે? પોસિબલ હું પૂછું, નથી બી કહું. એવું ના ચાલે. ના, જવાબ હોય ના. બ્રહ્મચર્ય પાળતો હોય તેને પહેલી સલાહ શું આપવી જોઈએ? અને પહેલી ચેતવણી અગર સલાહ શું આપવી એવું જોઈએ? છે દાદા, હું સમજુ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં તમારું ચિત્ત હોય. ચર્યા એટલે તમારી ચર્યા બધી બ્રહ્મને અનુલક્ષીને હોવી જોઈએ. મુખ્ય વાત એ છે કે બેકગ્રાઉન્ડ આખી તમારી બ્રહ્મની હોય, અને પછીથી તમે જે કંઈ કરો, આમાં તમારી સાથે વાત કરું ત્યાં બ્રહ્મચર્ય જોઈએ. એટલે બ્રહ્મચર્ય માટે કન્ડિશન તો કઈ કે બ્રહ્મમાં લક્ષ્ય છે તમારું, તો પછી રહેશે, નહીં તો નહીં રહે. એ તો ના કરેક્ટ. અને એનો અર્થ જ આ તો રૂટ મિનિંગ એનો એ છે. શબ્દનો અર્થ, શબ્દાર્થ જ આ છે. બ્રહ્મમ ચરતી, જેની ચર્યા હતી બ્રહ્મમાં જ છે. એક જ ચોખ્ખો ખોરાક લે તો બધા બહુ પતી ગયું. માણસ બહુ એક ચોખામાં એટલું બધું સત્ય ભરેલું, પણ શું થાય? એને અણુ રૂપે થતું નથી, એને દાડો વળતો નથી. અનુરૂપ એવું પણ એવી રીતે તો કેવી રીતે થાય? પણ એ તો બને કેવી રીતે? પણ શક્તિ બહાર વગર એ બને કેવી રીતે એમ પૂછે છે. અણુ રૂપે થવું જોઈએ ને. ફ્રેન્કલી કહું, હું 10:30 વિષ્ણુ સંસ્થા માટે બેસું છું. ઉભો થાય છે કે વર્તે છે. હા, તો ચાલ એવું છે ને, પોતે સવાલ એ ઉભો થાય છે, વર્તે છે. એ સવાલ એટલો વિચાર, એટલી જાગૃતિ છે ને. જો વર્ત્યું તો સાચું, નહીં તો પછી એનો અર્થ મને કોઈ પૂછે, હું કહું દાદા, નહીં તો પાણી વધારું છે. ના, હું 99% હંબગ છું, બરોબર. અને બહુ ઓનેસ્ટલી કહું છું ને છું. પાણી વલવાનું છે, નહીં તો વર્તે નહીં. જો ભાઈ માખણ ના આવે તો પાણીનું વલવાનું છે, નહીં તો માખણ કંઈક આવ્યું તો બધી રીતે થોડું વધારે પાણી છે, થોડી થાય છે, પણ તે કઈ છે એ જોડે વિચાર આવે છે ને, વર્તે છે કરતે જ આવે ને. એ જાગૃતિ ઓછી ના કહેવાય ને. પોતે એકદમ ખોટ ના ખાય, એકદમ ના ખાય. આ જગત નું જે ક્રિએશન છે ને, આ બધાના દરેક ના મનમાં જુદા જુદા વિચાર આવે. એ બધા પોતપોતાની દ્રષ્ટિબિંદુ છે. શું છે? પોતપોતાની દ્રષ્ટિબિંદુ. અને ક્રિએશન એ બહુ અજાયબ વસ્તુ છે, વિજ્ઞાન છે. એવી નથી કે આનાથી જ ઉત્પન્ન થયું છે, એવું નથી. શું આનાથી જ ઉત્પન્ન થયું છે એવું નથી. હા, તેથી અમે ટીબી વાળાને કહ્યું ને, ડાક્ટર ભેગા કરીને કહ્યું કે તમે કહો છો કે આ બીજડા ચડી જાય છે, બહારથી ત્રણ ચડી જાય છે, આમ ચડી જાય છે, તેમ ચડી જાય છે, એ તમારું સપોઝિશન છે. ખાલી શું છે? સપોઝિશન છે. બાકી ટીબી ની વાત ચડી ગઈ છે. તો અને ક્યાં નીચે ચડતી કે રેઝિસ્ટન્સ પાવર. ત્યારે ખોટું ઊંધું જ કા બોલો છો? એને રેઝિસ્ટન્સ પાવર આવી ગયો, પેલા નથી પાવર. શું મેં એને કહ્યું કે જ્યાં જ્યાં આ ફેફસાની અંદર કોઈ પણ વસ્તુ ભરાવો થયો અને વસ્તુ વધુ ટાઈમ રહે એટલે એનો ચડવા જેવો પ્રકાશ થવા મળે, શરૂઆત થાય. ત્યારે એ વસ્તુના જે ખોરાક કરનારા છે જીવો અંદર એની અંદર ઉત્પન્ન થાય છે. જીવનો નિયમ તો એવો છે કે જ્યાં એનો ખોરાક ઉત્પન્ન થયો હોય ત્યાં જઈને ઉભો રહે. એટલે ડાક્ટરો સમજાયું કે આ જીવો એની મેથી ઉત્પન્ન થાય છે. તો માટે અંદર તમારે જે છે એને કાઢો આપણે, તો જીવ નહીં આવે. બરાબર ને? જ્યાં કઈ બગાડ હોય ત્યાં દૂર કરો.
નહીં તો જીવનો તો સ્વભાવ જ છે કે અહીંયા આગળ પેલું વેર ભેગો થયો હોય ને વેર લાકડાનો લાકડાનો વેર બે ને છ આડા બધું ભેગું થયું હોય વાળી પડે વરસાદમાં એટલે ખોરાક ઉત્પન્ન થાય જીવ પેલા નીચે ઉભો થઈ જાય શું એટલે સ્વભાવ છે પોદરો હોય પાણી પડે ને બધા સંજોગો ભેગા થાય નીચે ઉત્પન્ન થઈ જાય શું એટલે એમાં આ જીવનો જીવ ખોરાક જ ખોળે છે જીવ માત્ર બધે ભમી જ રહેલા છે ખોરાક જ ખોળે જીવો જીવસ્ય જીવનમ હા જીવો જીવસ્ય જીવનમ હા તે ખોરાક જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેરી જાય શું ખોરાક ઉત્પન્ન એ તો દૂર તો કેમ કરી થાય હે કે જે ખોરાક ઉત્પન્ન થાય તો દૂર કેમ કરીને થાય એમ પૂછે છે થાય નહીં ને દૂર થાય જ નહીં ને એ દૂર તો એ આપણે શું કહેવા માંગીએ છીએ કે એને ટીબી થતા પેલા ટીબી ના જન્મ આવતા પહેલા એ ટીબી દૂર કરો દૂર કરો એવું કહેવા માંગીએ છીએ જન્મ આવતા પહેલા જન્મ થયા પછી વધ્યા કરશે એમ જો થશે દાદા વહેલી અગાઉ ખબર નહીં પડે ને ડોક્ટરોને કે છે પેલા અગાઉ ડાક્ટરોને ખબર ના પડે ને ના એટલે મારું કહેવાનું કે મેં તેરી ડાક્ટરોને કહ્યું કે આ તમે આમ આને તે જીવ જડી જાય છે ને આ નોકરને આમ ચડી ગયો ને તેમ ચડી ગયો અને મને રજીસ્ટ્રેશન પાવર છે આવું બહુ ખોટું શા માટે આપણે એનું કઈ ગયું એવું હોવું છે ને સિદ્ધાંત તો હોવું છે ને સિદ્ધાંત વગર કઈ આ ગપ્પું છે શું અને ચડી જવું એ કે હું કાઢી નહીં નાખતો હું બિલકુલ એ પણ બની શકે પણ એ તો એક્સેપ્શન કે છે અપવાદ છે એને તમે એક એના માટે લઈ જાવ છો આખા અપવાદ ને સિદ્ધાંતિક કરી નાખો છો સિદ્ધાંત એટલે સિદ્ધાંત ડાક્ટર સમજ પડી ગઈ આમાં સ્વભાવ જ એવો છે અહીં કોઈ પણ જગ્યાએ તમારું ચડ્યું ચોક્કસ એટલે મેં જીવ એનિમલ ઉત્પન્ન થયા સ્વાભાવિક રીતે જ અને તે પાછા શરીરનો નિયમ એવો છે કે એ લોકોને કાઢવા માટે ભય તન તોડ પ્રયત્ન કરી જાય કેટલી અજાયબી છે મોટા મોટા લશ્કરો ફરી વળે છે પાકિસ્તાન લશ્કર ફરી વળે લશ્કર ફરી વળે અને ચામડીને રૂજ લાવી નાખે છે બધું કેવું એમ રૂજ લાગતી હોય કે તમારે કઈડે હોવું પણ કઈડે ક્યારે આવે રૂજ આવે ક્યારે આવે સૃષ્ટિનું આખું સર્જન છોલે છોલે પછી તોય રૂજ લાવે કુદરત કઈ કોઈ કુદરત ની કરામત છે તો કશું જ કરવું ના પડે એવું અંદર આટલું બધું ચાલે છે બહાર છે ને માટે અહંકાર કર્યા કરે વગર કામનો હું ચલાવું છું દાદા મને કયો વિચાર આવ્યો કે ભાઈ મારો જન્મ માના ઉદરમાં કઈ રીતે શરીર બંધાયું હા ત્યાંથી અણુ આવ્યા એ રીતે અને તમારે મૂર્તિ ભણે છે ને. 10 મહિના થયા કે મૂર્તિ બહાર નીકળી એટલે ક્યાં એને કેવી રીતે આશ્ચર્ય એના કરતા બીજું એક જ જે માણસ કે મારું પોતાનું આ શરીર બંધાયું છે એનો જન્મ એના જેવું આશ્ચર્ય એના જેવો ભગવાન બીજો કોઈ છે જ નહીં એટલે આ વિજ્ઞાન છે શું છે વિજ્ઞાન ભગવાનની શક્તિ નો શું કહ્યું ભગવાનની શક્તિ હા એટલું બધું આ અણુની શક્તિ એટલી બધી છે કે ભગવાનની શક્તિ વિજ્ઞાન છે એ અણુ અણુ કશું કરી એ શકે જ ભગવાન અણુ કશું કરી શકે એમ નથી આ વિજ્ઞાની ના હોય વિજ્ઞાનીનો આત્મા ના હોય ચેતન ના હોય તો એ કશું કરી શકે ચેતનના અભિપ્રાય થી આ બધું ઉત્પન્ન થાય છે શું થાય છે ચેતનના વિરોધ હા એના વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે અભિપ્રાય તરત ઉત્પન્ન થાય છે ચેતનના અને વિરોધ વળી કુદરત તેથી આગળ લઈ જાય છે પૂછે છે ચેતનના અભિપ્રાય એટલે શું આ ચેતનના અભિપ્રાય એટલે આમ થઈ જાય તો બહુ સારું આમ થઈ જાય બહુ સારું આમ થઈ જાય બહુ સારું આમ થઈ જાય તો ખરાબ શું આપણે જે ખરાબ ને સારા બધા કહીએ છીએ એ બધા અભિપ્રાયો કહેવાય તો અભિપ્રાયોથી મન બંધાયેલું છે આ મન ત્યાંથી બંધાયેલું છે બધા અભિપ્રાયો જેને અભિપ્રાય નથી એને મન ના હોય જેને કોઈ પણ જાતનો અભિપ્રાય નથી તેને મન ના હોય આ મન એ અભિપ્રાયથી બંધાયેલું છે આ સારું ખોટું ના ના અમને તેમને ફલાણા રે સારા ઊંચા નીચા બધું અભિપ્રાયોથી તો અભિપ્રાય જાય નહીં પણ પૂછી જુઓ દાદા કે છે ચેતન એટલે આત્મા એ અર્થમાં આપે કહ્યું હા ચેતન તો આવું બધું કરે જ નહીં ને જય સચિદાનંદ સચિદાનંદ નમો અભિપ્રાય નમો અભિપ્રાય સચિદાનંદ ચેતના અને ચૈતન્ય સચિદાનંદ એમાં થોડો ફેર આપડી લીંબુ દડાદડ ના કરતો હોય તો ઓપન માઇન્ડ હોય એનું શું ઓપન માઇન્ડ હોય ત્યારે આ મારી વાત સમજાય નહીં તો માઇન્ડ કોઈ જગ્યાએ જંપલેલું હોય એક ખૂણામાં જઈને
અને આદત પડી ગયેલી હોય એ જ ખૂણામાં ને ખૂણામાં આ બધું રહી જાય. બધું રહી જાય. ઓપન માઇન્ડ શું કે છે કે બધા ખૂણાની તપાસ કરે. શું કહે છે? બધા પ્રાણી તપાસ કરો. હા, સર્વ વ્યૂ પોઈન્ટ. એક વ્યૂ પોઈન્ટ એટલું પકડો ચાલે નહીં. મારી સર્વ વ્યૂ પોઈન્ટ વાળા બધાનું સાચું પડે એમની હવના હિસાબ પ્રમાણે સાચું. તો બધાનું સૌના હિસાબ પ્રમાણે થાય. કોઈનું ખોટું તમે કહીએ જ નહીં કે કેવા ડાપણ વાળા. 360 ડિગ્રીના ડિગ્રીઓ એમાં કઈ ડિગ્રી ખોટી કેવી કે મારે બધા વ્યૂ હે બધા વ્યૂ પોઈન્ટ મારે બધા સરખા ગયા. રેડિયસ બધી સરખી ને બધી સરખી. તને કાકા સમજે ખરા કે આ વાત કરી ગયા છે. મારે ગુસ્તું નથી એવું પાસે મને કહે ને. બોલ્યા ને પણ કહ્યું એમને. હા, એ ચૂપ રહો. ભણતર થી માઇન્ડ ઉપર બીજું આમાં ભણતર એ કહ્યું કે આ જે આ તિરસ્કારો બધા હતા ને હરિજન એ બધા એ બધા ઉડી ગયા. એ ઉડી ગયા. તિરસ્કારો બધા ઉડી ગયા. પ્લસ માઇનસ થઈ ગયું એટલે સરળ થઈ ગયું બધું. હા, સરળ થઈ ગયું. ધર્મ પામવા માટે સરળ થઈ ગયું. તે અમને રહેવાનો નિરંતર રહેવાનો નિરંતર આત્માનો આનંદ રહેવાનો. તેથી જ આમ ખાવા પીવામાં નહીં તો એ ભાત એકલો ખાય પડે. બધા ખાતા હતા. બધા સ્વાદિષ્ટ રસ વાળા છે. કશું મીઠું મીઠું નાખ્યા વગરનો, કશું મીઠું કશું મસાલા વગરનો ભાત. સંતોષ રહેતો તેમને. સંતોષ થાય કે સંતોષ રહેતો. કારણ કે એક બાજુ આનંદ છૂટ્યો છે, ખરો છૂટ્યો છે ને અવિરત અવિરત. બધાને કહેલું અહીં આગળ દીપક નો સંખ્યો છે. એનું કલ્યાણ થતું હોય તો આપણો એમાં આપણો હિસ્સો છે કે એ લોકોની માન્યતા હોય છે. તેથી એ લોકો છોકરા છોકરીઓ હોય ને તો શ્રીમંત માણસ હોય તો છોકરા ચાલી આવે. કારણ કે હિતને સમજે છે લોકો. એટલો બધો બહુ નથી મારા છોકરાને કે છોકરાને થાય ને લોક કલ્યાણ થાય એમાં બહુ. અને પોતાનું કલ્યાણ થાય પોતાના આત્માનું. મોહ નો પ્રકાર જુદો. પેલો મોહ નો પ્રકાર આ મોહ હિતકારી છે. પ્રશસ્ત મોહ કહેવાય છે. પ્રશસ્ત બનનાર તો બનવાનું હોય તે વ્યવસ્થિત થયા જ કરે. બારી નકમ